નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે વૃદ્ધ લોકો માટે ખૂબ જ અગત્યના નિર્ણય વિશે। તો મિત્રો, ગુજરાત રાજ્યના હિતકારી નિર્ણયથી વૃદ્ધ લોકોની આંખોમાં હરખના આંસુ આવતા સૌથી મોટો આનંદ છે મિત્રો। તો મિત્રો, સૌથી મોટા 5 લાભ જાહેર થયા છે। તેમાં પહેલું છે પેન્શન વધારો, બીજું છે સિનિયર સિટીઝન કાર્ડથી મળતા લાભો 2026 અપડેટ, ત્યારબાદ ઘરે બેઠા મળશે અનેક સેવાઓ, અને ચોથું બેંકના ધક્કા થશે બંધ, અને પાંચમું મફત મળશે મદદ। તો મિત્રો, આ બધી જ વાત વિગતવાર આપણે જાણવાની છે। તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કોઈ પણ આવી અવનવી માહિતી આવે તે નોટિફિકેશન મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો સિનિયર સિટીઝન કાર્ડ ભારત 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એક મહત્વપૂર્ણ ઓળખ છે, જે રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે। આ કાર્ડ 2025માં પણ સક્રિય હતું અને 2026માં પણ સક્રિય છે, અને તેના દ્વારા વિવિધ સરકારી યોજનાઓ, ડિસ્કાઉન્ટ અને સુવિધાઓ મળે છે। આ કાર્ડ દર્શાવે છે કે તમે વરિષ્ઠ નાગરિક છો, જેનાથી આરોગ્ય, મુસાફરી અને નાણાકીય લાભ મળે છે। તો મિત્રો, કયા નાણાકીય લાભ મળે છે તેની પણ વાત કરીએ તો મિત્રો, પાત્રતા: ઉંમર 60 વર્ષથી વધુ, નાગરિકત્વ ભારતીય નાગરિક અને ભારતમાં રહેતા હોવા જરૂરી, અને મિત્રો NRI માટે નહીં, કોઈ પણ રાજ્યમાં વહેતા હોય તો પણ આ કાર્ડ દેશભરમાં માન્ય રહેશે મિત્રો। અને મિત્રો, મુખ્ય લાભ: તેમાં સિનિયર સિટીઝન કાર્ડ દ્વારા નીચેના લાભ મળે છે। તો મિત્રો, આરોગ્ય સુવિધાઓ: તેમાં સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો ડિસ્કાઉન્ટવાળા સારવાર, પ્રાયોરિટી સેવા, વધુમાં 70 વર્ષ ઉપરના માટે આયુષ્યમાન ભારત કાર્ડ, જેમાં 5 લાખ સુધીની આરોગ્ય સુરક્ષા અલગથી ઉપલબ્ધ છે। ત્યારબાદ મુસાફરી ડિસ્કાઉન્ટ: રેલવે, બસ અને હવાઈ મુસાફરીમાં 30થી 50% સુધીનું ડિસ્કાઉન્ટ। ત્યારબાદ મિત્રો, નાણાકીય લાભ: બેંક FD RD પર વધુ વ્યાજ, જેમાં લગભગ 0.25થી 0.50% વધારે છે। આવકવેરામાં છૂટ, જેમાં 3 લાખ સુધીની મર્યાદા। અન્ય કોર્ટમાં પ્રાયોરિટી હિયરિંગ, વૃદ્ધાશ્રમમાં મફત રહેઠાણ, સરકારી યોજનાઓ જેમ કે પેન્શન, વેલફેર માટે પાત્રતા। અને મિત્રો, જરૂરી દસ્તાવેજોની પણ વાત કરીએ તો દસ્તાવેજોના નામ, જેમાં ઓળખપત્ર એટલે કે ID પ્રૂફ, આધાર કાર્ડ, વોટર ID, પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો બેંક પાસબુક, ઉંમરનો પુરાવો એજ પ્રૂફ, જન્મ તારીખ, પાન, 10મું નિષ્કર્ષ અથવા તો પેન્શન બુક। ત્યારબાદ સરનામાનો પુરાવો એડ્રેસ પ્રૂફ, યુટિલિટી બિલ, પાસપોર્ટ, રેશન કાર્ડ અથવા તો કિરાયાની વેચાણ એટલે કે વિચારણા, પાસપોર્ટ સાઇઝના ફોટા 2 થી 3 કોપીઓ, અરજી ફોર્મ ઓનલાઈન અથવા તો ઓફલાઈન ડાઉનલોડ કરી શકાય છે મિત્રો। અને મિત્રો, હવે આપણે જાણીશું કે અરજી કેવી રીતે કરી શકાય। તો મિત્રો, સૌથી પહેલાં ઓનલાઈન અરજી, તો તેમાં રાષ્ટ્રીય પોર્ટલ પર જાઓ, જેમાં serviceindia.gov.in અથવા તો તમારા રાજ્યનું પોર્ટલ જેમ કે
ડિજિટલ ગુજરાત માટે digitalgujarat.gov.in, સિનિયર સિટીઝન કાર્ડ અથવા તો સિનિયર સિટીઝન સર્ટિફિકેટ સર્ચ કરો અને તમારું રાજ્ય પસંદ કરો. નવું રજિસ્ટ્રેશન કરો, ફોર્મ ભરો. વ્યક્તિગત વિગતોમાં જેમ કે સરનામું, ઉંમર, દસ્તાવેજો અપલોડ કરો અને ₹10 અંદાજે ફી છે તે ભરો. અરજી સબમિટ કરો. સબમિટ કર્યા પછી 7 થી 15 દિવસમાં કાર્ડ મળશે, જે મેલ પોસ્ટ દ્વારા અથવા તો ડાઉનલોડ કરી શકાય છે મિત્રો. અને મિત્રો હવે આપણે જોઈશું કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી. તો મિત્રો તમારા નજીકના તાલુકા, જિલ્લા કલેક્ટર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો સિનિયર સિટીઝન વેલફેર ડિપાર્ટમેન્ટમાં જાઓ. અરજી ફોર્મ લ્યો, ભરો અને દસ્તાવેજો સાથે જમા કરો. ફી લગભગ ₹10 રાજ્ય અનુસાર બદલાઈ શકે છે. સ્ટેટ વાઇઝ અપલોડ ફિક્સ ₹. અને મિત્રો ગુજરાત digitalgujarat.gov.in સિનિયર સિટીઝન સર્ટિફિકેટ સર્ચ કરો. મહારાષ્ટ્ર માટે અલગ છે અને દિલ્હી માટે પણ અલગ છે. તેમાં પણ અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ વેબસાઇટો છે મિત્રો. ત્યારબાદ મિત્રો સ્ટેટસ ચેક કરવું. ઓનલાઈન પોર્ટલ પર લોગિન કરીને અરજી નંબરથી ચેક કરો. ઓફલાઈન ઓફિસમાં જઈને પૂછો વધુ માહિતી. વેલિડિટી આજીવન. અનેક રાજ્યોમાં સમસ્યા હોય તો તમારા રાજ્યમાં હેલ્પલાઇન નંબર જેમ કે ગુજરાત માટે 1800 પૂરા 233 5500 પર કોલ કરો. અને 70 વર્ષ ઉપરના માટે વિશેષ આયુષ્યમાન કાર્ડ માટે PMJY ગવર્મેન્ટ પર જેની પોર્ટલ છે તેના પર અરજી કરો. તો મિત્રો આ હતી સિનિયર સિટીઝન કાર્ડ અને સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ લોકો માટે ઘણી અગત્યની માહિતી અને લાભો. તો મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત મિત્રો.